શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજનો સમૂહ લગ્નોત્સવ વાવલી ખાતે યોજાયો। શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ દ્વારા આયોજિત 32મા સમૂહ લગ્નનું સાયોના ડેકોર પ્રાઇવેટ લિમિટેડ વાવલી ખાતે એચ.કે. પટેલ, જિગ્નેશ પટેલ, બ્રિજેશ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત વાવલી ગામ લગ્ન ઉત્સવમાં હિલોડે ચડ્યું હતું। સવારથી જ લગ્ન વિધિનો પ્રારંભ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી કરાયો હતો। સમૂહ લગ્ન ઉત્સવમાં 9 જોડાઓએ સપ્તપદીના ફેરા ફર્યા હતા અને જાજરમાન સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। સમૂહ વરઘોડો લાલજી મહારાજના મંદિરેથી ડીજેના ટાલે નીકળી ગામના મુખ્ય માર્ગો પર ફરી લગ્ન મંડપ ખાતે પહોંચ્યો હતો, જેમાં પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઈ પટેલ, સહમંત્રી જગદીશભાઈ પટેલ, કમિટી સભ્યો સહિત આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી અને વિદ્યાનંદજી મહારાજે આશીષ પાઠવતા એચ.કે. પટેલ અને પરિવારને બિરદાવ્યા હતા તથા તેમના પિતાજીના વારસાને જીવંત રાખ્યો છે તેમ કહી દરેક સત્કર્મમાં ગ્રહ શાંતિ કરવામાં આવે છે। પરમાત્મા આ નવયુગલોને તથા સમૂહ લગ્ન આયોજક કમિટીને શક્તિ સદબુદ્ધિ અર્પે। પટેલ સમાજમાં ગુજરાતને સોનાનો બનાવી દે તેવું સામર્થ્ય છે। સમાજના અગ્રણીઓ આવા સત્કાર્ય કરે છે, જેને લઈ સમાજનું સંગઠન વધ્યું છે। હવે ગામડા તૂટવા લાગ્યા છે તો પ્રસંગો ગામડામાં કરવાથી સમાજ એકત્રિત થાય છે। સમૂહ લગ્નનું જોડાવવું એ પરંપરા છે। આજના સમયમાં સમૂહ લગ્નની માંગ છે। આજના સમયમાં યુવાનો વ્યસનના રવાડે ચડ્યા છે। વ્યવસ્થા બદલી યુવાનોને નિર્વ્યસની કરવા પડશે। હાલમાં વ્યસન અને ફેશન મોંઘી છે। સૌ સાથે મળી વ્યસન મુક્તિ કરવા જણાવ્યું તથા સંતો પૂર્વજોએ બતાવેલા માર્ગે ચાલવા જણાવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જંબુસર નીતિનભાઈ પટેલ, માજી મહામંત્રી બળવંતસિંહ પડિયાર, કિરીટભાઈ પટેલ સહિત આમોદ જંબુસર તાલુકાના અગ્રણીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજ રોજ વાવલી મુકામે શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજનો 32મા સમૂહ લગ્નનું આયોજન સાયોના ગ્લાસ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલ છે। આ સમૂહ લગ્નમાં કુલ 9 દંપતીનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે। વિશેષમાં આવું આયોજન કરવાથી સમાજનું જે ખોટા ખર્ચા છે તે બચે છે અને બીજું કે સમાજનું સંગઠન મજબૂત થાય છે। એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને અમારા ત્રાલસા વિભાગ પાટીદાર સમાજમાંથી આજે 18 ગામમાંથી બધા એકદમ ઉત્સાહથી અહીં પધારેલ છે અને આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે।